પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નોંધ કર્યું, ઘસારાના હિસાબો કર્યું અને 5મું ચેપ્ટર ધંધાકીય એકમના નાણાકીય હિસાબી પત્રકો આપણે કર્યા. બરાબર. હવે એના પછી આપણે એક ચેપ્ટર કરી નાખીએ, વેપારી સંસ્થાના હિસાબો. એક દેશી નામા પદ્ધતિ અને હિસાબી ધોરણનો ખ્યાલ અને ઉપદેશ. તો એક કામ કરી નાખીએ, હિસાબી પદ્ધતિની પ્રણાલી આ જોગવાઈઓ અને અનામત જોશી સર કરાવે છે, બરાબર ને? થિયરી એ પૂરું થઈ ગયું કે થઈ ગયું? અને પછી ઊંડીઓ એ શરૂ છે, એટલે 1 થી 5 ચેપ્ટર આપણા પૂરા થઈ જાય. તો હું 6થું ચેપ્ટર છે જે થોડાક થિયરીના ટોપિક છે આપણે કરી લઈએ. 6થું 7મું પછી આગળ વધતા હશો એટલે તમે એમ સમજો કે મોટા માટે આવતા મહિને હું તમને લોકોને 11મા ધોરણનું આખું અકાઉન્ટ રિવાઇઝ કરાવીશ, જેની અંદર વિકાસ આપણે આવશે એનું શું કહેવાય કે સોલ્યુશન, અમુક દાખલા તમને કરાવીશ. એટલે જૂના જે નહોતા આવ્યા અથવા આવ્યા હતા પણ ભૂલાઈ ગયું છે એ બધું થઈ જાય, જેથી કરીને વાંધો ન આવે. તમારે 100 માર્ક્સનું પેપર હશે. 100 માર્ક્સની અંદર અકાઉન્ટનો પહેલો ભાગ ને અકાઉન્ટનો બીજો ભાગ, 2 ભાગ હશે અને 2 મજો જ છે. એટલે એની તૈયારી આપણે કરવી પડશે. જો તૈયારી નહીં કરી તો બચકા બેહી જાય. તો આમાં જે છે કે નહીં, એક છે દેશી નામું. દેશી નામું છે ને એ 12મા ધોરણમાં પહેલા આવતો હતો ચેપ્ટર. પણ એ દેશી નામું શું છે તો કે ભાઈ જ્યારે કોમ્પ્યુટર નહોતા આવ્યા, દી નોંધી નામા પદ્ધતિ નહોતી આવી, ત્યારે દેશી નામુનો ઉપયોગ થતો. લોકો લાલ બુકમાં ચોપડામાં હિસાબ રાખતા અને ત્યારે હિસાબ કિતાબ માટે જેમ અત્યારે અકાઉન્ટન્ટ રાખીએ એ જમાનામાં મહેતાજી રાખતા. શું રાખતા? મહેતાજી. તો એ લોકો જ્યારે અકાઉન્ટ કરતા તો એ ખર પાડતા. એ હું પાડતા? ખડ. ખડ એટલે સ્કેલ કે એવું કઈ નહોતું, એટલે આ પેજના આવી રીતના વાળીને 4 ભાગ, 4 ને 4 8 ભાગ, 4 ભાગ ઉધારના, 4 ભાગ જમાના, એવું બધું પાડતા, જે આપણે હમણાં શીખવાના છીએ અને સમજવાનું છે થોડું થોડું. બરાબર. તો અત્યારે હું એક ચેપ્ટર લઉં છું, બાકી થિયરીના બધા ચેપ્ટર જોશી સર કરાવશે. હું બધા દાખલા વાળા ચેપ્ટર કરાવીશ કે જેથી કરીને થિયરી ઉપર સાહેબ ફોકસ કરે, હું સમ ઉપર ફોકસ કરું. એટલે બે વસ્તુ આપણું. ચેપ્ટર નંબર શરૂ કરીએ છીએ 9. આમાંથી 6 માર્ક્સનો સમ પૂછાશે. આપનો પવિત્ર હાથ નીચે રાખવા વિનંતી. હવે ચેપ્ટર નંબર 9 નું નામ છે બિન વેપારી સંસ્થાના હિસાબો. ભાઈ 2 રીતના ધંધા હોય. એક ધંધો હોય, તમે શીખો છો ને વાણિજ્યમાં, બીએમાં, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિની અંદર 2 વસ્તુ હોય. એક તો તમે ધંધો કરો, માલ વેચો અને પૈસા આવે. તો માલ વેચો તેમાં ખરીદી આવે, વેચાણ આવે, એ બધું આવે. એક છે સર્વિસ બેઝ ધંધો, જેમાં સેવા આપવાની છે, જેમ કે વકીલનો ધંધો, મારા શિક્ષકનો ધંધો. મારે માલ ન ખરીદવાનું હોય, મારે માલની ખરીદી ન કરવાનું હોય. મારે શું કરવાનું હોય તો કે ભાઈ પગાર ચૂકવવાનો હોય. તો બિન વેપારી સંસ્થા એટલે વેપારી સંસ્થા નથી. જેમ કે કઈ વસ્તુ એનો અર્થ જોઈએ. બિન વેપારી સંસ્થા એટલે જે સંસ્થાનો હેતુ નફો કરવાનો નહીં. સોરી, આ ભાઈ બિન વેપારી સંસ્થા એટલે નફો કરવાનો હેતુ ન હોય, પણ સમાજ સેવા માટે હાલતી હોય, સંસ્થાના સભ્યના ઉત્કર્ષ માટે હાલતું હોય, હેતુનો સંવર્ધન માટે, રમત ગમત, શિક્ષણનો પ્રચાર, સંસ્કૃત, બિન વેપારી સંસ્થા કહેવાય છે. જો ભાઈ બિન વેપારી સંસ્થા એટલે, સોરી મારે સમજામ ભૂલ પડી. બિન વેપારી એટલે તમે 2 પ્રવૃત્તિ શીખ્યા વાણિજ્યમાં, એક આર્થિક પ્રવૃત્તિ અને એક બિન આર્થિક પ્રવૃત્તિ. તો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે માનો કે દવાખાનું ખોલ્યું છે કે જેની અંદર તમારે લોકોની સેવા કરવી છે. એમાં માલ તો લાવવો પડશે. તો હવે તમારે એ દવાખાનું હાલશે કેમ? ડોક્ટરને પગારે દેવો પડશે, દવા ખરીદવી પડશે. તો તમે અહીંયાથી 2 વસ્તુ કરી શકો. એક તો ડોનેશન લ્યો. શું લ્યો તમે? ડોનેશન આવે અને ડોનેશન થી તમે શું કરો? ખર્ચો કરો. તો એવી રીતના એનજીઓ ઘણા બધા હાલતા હોય. એનજીઓ નો ફૂલ ફોર્મ ખબર છે? નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એનજીઓ. ઘણા બધા હાલતા. એમાં શિક્ષણ માટેના પણ હાલતા હોય, દવાખાના માટે પણ હાલતા હોય, ઘણા બધા ગ્રુપ પણ હાલતા હોય. જેમ કે ગ્રુપની અંદર તમારી મેમ્બરશિપ ફી આવે. મેં એક ગ્રુપ બનાવ્યું છે કે એ ગ્રુપની અંદર શું છે કે ભાઈ વિદ્યાર્થીઓનો ઉત્કર્ષ થાય, પ્રગતિ થાય, એના માટે હું શિક્ષણ આપીશ.
પણ એમાં મારે કઈ કમાવું નથી તો હું મેમ્બરશિપ ફી રાખીશ કે ભાઈ 500 રૂપિયા આપો, એ 500 તમે આપો, એમાંથી તમારી પાછળ જ ખર્ચો કરો, મારો કઈ નફો નહીં. તો એ સંસ્થા કેવી થઈ ગઈ? બિન વેપાર સંસ્થાના હિસાબો થઈ ગયા. બરાબર. તો એના માટે જે છે એ આપણે અલગથી કરવું પડે. હવે એમાં કેવું કે એસોસિએશન આવી ગયું, અનાથ આશ્રમ આવી ગઈ, ધાર્મિક સંસ્થાઓ આવી ગઈ, વગેરેનો સમાવેશ થાય. એ ઉપરાંત આવી સંસ્થાઓમાં રમત ગમતના ક્લબ આવી ગયા, લોટરી આવી ગયું, ચેમ્બર ઓફ કોમર્સ જેવા સંગઠનો આવી ગયા, રાજકીય સંગઠન, મજૂર સંગઠન, મજૂર મેડિકલ એસોસિએશન, જાહેર હોસ્પિટલ, ધર્મદાય સંસ્થાઓ, પુસ્તકાલય, આ બધું શું છે તો કે ડોનેશન થી અથવા તો આપણે પુસ્તકાલયમાં લાઇબ્રેરીમાં ફી આપીએ, એ ફી એનો નફો નથી, એ ફી થી શું કરશે? ખર્ચો કરશે, બુકો હરકી કરાવશે, જે લાઇબ્રેરિયન બેઠા હોય એને પગાર આપશે, ઇલેક્ટ્રિસિટી ચૂકવશે. બાકી પુસ્તકો તો કે લોકો ડોનેશન આપતા હોય, કેટલાક પૈસા આપતા એના પુસ્તકો ખરીદે. તો એના માટે હિસાબ કિતાબ તો રાખવો પડે અને એને તે ગવર્મેન્ટને સબમિટ કરવું પડે. એ ખબર છે તમારે? આવી સંસ્થા હોય તો ગવર્મેન્ટ આગળ પેલા પરમિશન લેવી પડે. નકર તો ઘણા બધા લોકો શું કરે કે એક આવે CSR ફંડ. શું આવે? CSR. હે ને? CSR ફંડ શું છે? કોઈ પણ મોટી કંપની હોય એ મોટી કંપનીને પોતે જે કંઈ પણ નફો કરે એ નફાના 2 થી 5% CSR માં પૈસા નાખવાના હોય. CSR ફંડમાં પૈસા નાખવાનું હોય. CSR એટલે થાય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. હવે આ CSR ફંડનું હેતુ શું હોય તો કે એનું હેતુ એવું હોય કે આની અંદર જે પૈસા આવ્યા CSR ફંડમાં એમાંથી અલગ અલગ સંસ્થાઓમાં પૈસા વાપરવાના. શું કરવાના? અલગ અલગ સંસ્થામાં. એટલે કે ભાઈ પર્યાવરણની કોઈ સંસ્થા હોય તો એમાં પૈસા વાપરી શકાય. જેમ કે ગ્રીન સિટી, ક્લીન સિટી આપણા ભાવનગરમાં છે તો CSR ફંડના તમે એની અંદર પૈસા નાખી શકો. તો પછી બીજું તો કે શૈક્ષણિક સંસ્થાઓ એમાં પૈસા નાખી શકો. પછી આ સંસ્થામાં નાખી શકો, જે હોસ્પિટલ છે, દવાખાનું છે, એની અંદર તમે પૈસા નાખી શકો. એ ઉપરાંત સમાજ કલ્યાણની કોઈ પણ સંસ્થા હોય, જે સંસ્થા આગળ ATG નું સર્ટિફિકેટ હોય એ દરેક સંસ્થામાં તમે પૈસા આપી શકો CSR ફંડના. તો હવે શું કરે ઘણી બધી સંસ્થા, મેં બનાવી એક સંસ્થા ખાલી નામની, આવા કાંડ થાય છે. મેં સંસ્થા એની બનાવી કાંડની. આ ભાઈને CSR ફંડમાં 50 લાખ રૂપિયા પીડ્યા છે. તો આ જે છે ને એ સંસ્થાની અંદર 50 લાખ નાખશે. આ સંસ્થા વાળાને કઈ વાપરવા નથી પૈસા, અથવા એ 50 લાખમાંથી કદાચ 1 લાખ રૂપિયા વાપરશે. પછી શું કરશે તો કે આ કંપનીને આપે ને ત્યારે એમ કે એક કામ કર, તું મને 25 લાખ કેશ કરીને પાછા આપજે, રોકડા, એટલે બ્લેક મની, કાળું નાણું. આ બેંક થી નાખશે ને 50 લાખ રૂપિયા. કેટલા નાખશે? 50 લાખ. 1 લાખ કે 5 લાખ રૂપિયા વાપરશે અને ખર્ચા દેખાડશે 50 લાખના. પછી શું કરશે તો કે ભાઈ એ 50 લાખમાંથી 25 પાછા આપી દે. વૈધા કેટલા? 25 લાખ. તો 25 લાખમાંથી વાપરશે 5 લાખ, 10 લાખ અને 10-15 લાખ પોતે વાપરશે, પોતાનું ઘર હકારશે. અને આવી કેટલીક સંસ્થાઓ હતી પહેલા. પછી મોદી સરકાર આવી એટલે ઘણા બધા નિયમોમાં ચેન્જ આવ્યા અને પછી જે છે અત્યારે તો NGO ખોલવા માટેની તે પ્રોસેસ બહુ અઘરી કરી નાખી છે. તમારે વર્ષમાં 2 કે 3 વખત તો તમારે સબમિટ કરવા પડે. તમારે IT ને એમાં GST ને બધું નાખ્યું એટલે બહુ કડક કરી નાખ્યું, જેથી કરીને પૈસા આવી રીતના આમ રોલબાજી થાય નહીં. ને કે પહેલા એવું થતું. તો હવે માનો કે કાલ સવારે તમે અકાઉન્ટન્ટ બન્યા, તમે CA બન્યા, કોઈ કેમ કે ભાઈ મારો NGO છે, મારી સંસ્થા છે, મારું અકાઉન્ટિંગ કરો, તો એનું અકાઉન્ટિંગ કેમ કરશો? એમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું પાકું સરવૈયું ન આવે. તેમાં કઈ રીતે થાય? ચાલો એ જોઈએ. હવે પેલા સમજી લઈએ થિયરી. વેપારી સંસ્થા અને બિન વેપારી સંસ્થાનો તફાવત તમને પૂછાય 3 માર્ક્સની અંદર. તેના મુદ્દા જોઈએ. 3 મુદ્દા સમજાઈ દઉં છું કે જે એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે છે. વેપારી સંસ્થા, હવે જો આને કેવી રીતના ખાતું બને, આ બધું લાઈનમાં. સંસ્થાના હિસાબો, આના હિસાબો તૈયાર કરવા માટે વેપારી પદ્ધતિ. આ પદ્ધતિ વર્ષ દરમિયાન ચૂકવેલ ખર્ચા અને મળેલ ઉપજો સાથે સાથે નહીં ચૂકવેલ ખર્ચા અને નહીં મળેલ ઉપજની પણ ગણતરી લઈને હિસાબ તૈયાર કરવામાં આવે છે. અને વેપારી સંસ્થા આ પદ્ધતિ હિસાબો રાખે છે. એક જ ખાતું એને બનાવવાનું. કેટલું ખાતું બનાવવાનું? ખાલી એક જ. જેટલી આવક હોય એ બધી લખવાની, જેટલી જાવક હોય એ બધી લખવાની, જેટલી જાવક જવાની બાકી છે, ચૂકવવાના બાકી છે એ લખી નાખવાનું, જેટલા મળવાના બાકી છે એ લખી નાખવાનું. એટલે કેટલું ખાતું બનાવવાનું? ખાલી એક જ તે. બરાબર. હવે જો અહીંયા રોકડ પદ્ધતિ. આ પદ્ધતિમાં વર્ષ દરમિયાન માત્ર રોકડમાં ચૂકવેલ ખર્ચા અને મળેલ ઉપજને ધ્યાનમાં લઈને હિસાબ તૈયાર કરવામાં આવે છે. એટલે જે વહીવટ રોકડમાં થયો હોય એની જ એન્ટ્રી આમાં થાય.
બરાબર. બિન વેપારી સંસ્થા પોતાના હિસાબો મુખ્યત્વે નીચે મુજબ તૈયાર કરે છે. બે રીતે તૈયાર કરે, બે ખાતા બનાવવાના આવે. ક્યાં તો આવક જાવક ખાતું બનાવશે, એટલે ઘડીક તો અહીંયા ધ્યાન રાખ, આઈક્યુ બનાવે. બે ખાતા આપણે બનાવવાના આવશે. 6 માર્ક્સનો દાખલો પૂછાય ગમે એક. ક્યાં તમને એમ કે આવક જાવક ખાતું બનાવો, અથવા તમને શું કે ઉપજ ખર્ચ ખાતું બનાવો, આવક જાવક ખાતું. આ રોકડ ખાતા જેવા સ્વરૂપે ધરાવે છે તેવા રોકડ અને બેંક ખાતામાં રોકડ આવક અને રોકડ જાવકની નોંધ કરવામાં આવે છે. એટલે રોકડ ખાતું જેમ બનાવ્યું ને એમ આપણે બનાવ્યું. રોકડ ખાતું પહેલા ભાગમાં બનાવતા આપણે ખતવણી કરતા, એમાં આપણે 3 ખાતા બનાવતા, ખાના વાળો બનાવતા. એક રોકડ વટાવ અને બેંક, વટાવ રોકડ અને બેંક વાળો કરતા. તમને યાદ છે રોકડ પ્રવાહ તૈયાર કર્યો હતો પેલો ભાગ. પેલા ભાગની અંદર ચેપ્ટર નંબર કયું હતું? રોકડ મેળ, બરાબર ને. એની અંદર તમે છે ને વટાવ રોકડ અને બેંક ના એવા ખાતા બનાવ્યા. આવે તો ઉધાર બાજુ લખતા, જાય તો એની જેમ તૈયાર કરવાનું આવક જાવક ખાતું. બીજું ઉપજ ખર્ચ ખાતું. આ ખાતું વેપારી સંસ્થા નફા નુકસાન ખાતા જેવું હોય છે. આપણે નફા નુકસાન ખાતું કર્યું ને, ક્યાં કર્યું? વેપાર ખાતામાં. વેપાર ખાતામાં ઉધાર બાજુ શું કરતા? આપણે બધું નુકસાન લખતા, જેમાં બધું હું લખતા? બધી આવક લખતા. તો એવી રીતના અહીંયા તૈયાર કરવાની છે. તે જ રીતના નફા નુકસાન ખાતું તૈયાર થાય છે, જેનો નિયમનો આધાર ઉપજ અને ખર્ચ ખાતું તૈયાર કરવામાં આવે છે. એટલે એક બાજુ ઉપજ આવશે અને એક બાજુ શું આવશે? ખર્ચ આવશે. હમણાં આપણે દાખલો કરવાના છીએ. તેમાં ચાલુ વર્ષની માત્ર મહેસૂલી આવક તથા ચાલુ વર્ષની માત્ર મહેસૂલી ખર્ચ દર્શાવવામાં આવે છે. આ ખાતાના પરિણામ ઉપજનો ખર્ચ કરતા વધારો પાકા સેવામાં મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે, અને ખર્ચ ઉપજ કરતા વધારો એ પાકા સેવામાં મૂડી ભંડોળમાંથી બાદ કરવામાં આવે છે. કુલ ઉપજ ખર્ચ ખાતાની બાકી પાકા સેવામાં અલગ દર્શાવવામાં આવે છે. કેવા શું માંગે છે? અગર ખર્ચો વધારે થયો તો મૂડીમાંથી માઇનસ કરવાનો, અને આવક વધારે થઈ તો મૂડીમાં શું કરી નાખવાની? પ્લસ. બીજું કઈ નવું છે નહીં. અગર આપણી આવક વધારે થઈ તો મૂડીમાં શું થાય? પ્લસ થાય. ખર્ચો થયો તો મૂડીમાં શું થશે? માઇનસ થાય. બીજું આમાં કઈ કેવું નથી માંગતું. પાકું સરવૈયું. પાકું સરવૈયું બિન વેપારી સંસ્થા વર્ષના અંતે સંસ્થાની આર્થિક સ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું તૈયાર કરે છે. આ સંસ્થામાં મૂડી ભંડોળ કે મૂડી ફંડ કે કાયમી ફંડ તરીકે ઓળખવામાં આવે છે. બાકીની વિગત વેપારીના પાકા સરવૈયા જેવી જ હોય છે. દાખલા તરીકે મિલકત, અગાઉથી મળેલ ઉપજ, મળવા બાકી ઉપજ, અગાઉથી ચૂકવેલ ખર્ચા, ચૂકવવા બાકી ખર્ચા, દેવા લેણા વગેરે. ઉપજ ખર્ચના ખાતાની પ્રાપ્ત થયેલી ઉપજ ખર્ચનો વધારો પાકા સરવૈયામાં જવાબદારી બાજુ મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. તે ખર્ચ ઉપજ કરતા વધારે હોય તો પાકા સરવૈયાની જવાબદારી બાજુ મૂડી ભંડોળમાંથી બાદ કરવામાં આવે છે. મેં આગળ સમજાવ્યું તે મૂડી ભંડોળ એટલે માનો કે મેં સંસ્થા શરૂ કરી, દિવ્યરાજભાઈએ મને 10 લાખ રૂપિયા આપ્યા, ઓલી બેને મને 5 લાખ આપ્યા, આ ભાઈએ મને 3 લાખ આપ્યા, આ ભાઈએ મને 2 લાખ આપ્યા, એટલે ટોટલ 20 લાખ રૂપિયાથી મેં સંસ્થા શરૂ કરી. હવે હું આખા વર્ષમાં ખર્ચોય કરીશ, ડોનેશન લઈશ, મેમ્બરશિપ ફીસ લઈશ, બરાબર. તો વર્ષના અંતે ખબર પડશે અગર મારી આવક હશે તો જે મૂડી ભંડોળ હતું 20 લાખ એમાં શું થાય? પ્લસ થાય. અગર મારો ખર્ચો વધારે હશે, ખર્ચો વધારે એટલે આખા વર્ષની મારી 5 લાખની આવક થઈ પણ ખર્ચો 10 લાખનો થયો, તો મારા કેટલા પૈસા ઘટ્યા? 5. તો 20 લાખ રૂપિયા જે મૂડી ભંડોળ હતી એમાંથી 5 લાખ રૂપિયા હું કરી નાખશું? માઇનસ. તો હવે સંસ્થા પાસે કેટલા રૂપિયા પડ્યા? 15 લાખ રૂપિયા પડ્યા. એ આપણે હમણાં દાખલો કરશું એટલે સરસ રીતે સમજાય કે મૂંઝાવાની જરૂર નથી. તફાવત. આ તફાવત 3 માર્ક્સનો સવાલ પૂછાય થિયરીમાં. આ તમારે એફઆઈ ની અંદર કોલેજના ફર્સ્ટ યરમાં પાછું આવશો આ ચેપ્ટર, એટલે બધા એવું નહીં સમજતા કે ભાઈ 12મા માટે જરૂરી નથી એમ. અને બીજું કે અગર તમારે આગળ અકાઉન્ટિંગ લાઈનમાં જવું છે, તમારે આગળ સીએ બનવું છે, તો આ બધી વસ્તુ કામ આવશે. વેપારી સંસ્થા અર્થ અને ઉપદેશ, તો કે ભાઈ જે સંસ્થાનો ઉપદેશ માલ ખરીદી, વેચાણ તથા અન્ય વેપારી પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય. ખરીદી કરે, વેચાણ કરે, શું કરે? નફો મેળવે. આમાં હું વેપાર ખાતું સંસ્થાના અંતે કાચો નફો કે કાચી ખોટ શોધવા માટે વેપાર ખાતું બનાવે છે. હમણાં જ આપણે કર્યું ને પાકું શું કહેવાય વાર્ષિક હિસાબનો દાખલો, એમાં વેપાર ખાતા શું મળે? કાચી ખોટ અથવા કાચો નફો. આમાં શું મળશે? બિન વેપાર સંસ્થાનો હેતુ નફો ન હોવાથી તેમજ તે માલનું ખરીદ વેચાણ ન કરતી હોવાથી વેપાર ખાતું બનાવતી નથી. એટલે આમાં વેપાર ખાતું આવે નહીં. આગળ વર્ષના અંતે પરિણામ દર્શાવતું માધ્યમ, નફો કે નુકસાન બતાવે છે. વર્ષના અંતે કેટલો નફો થયો, કેટલો નુકસાન થયું. આપણને ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવામાં આવે છે. કયો તૈયાર કરશું? ઉપજ ખર્ચ. કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ. આમાં નફા નુકસાન ખાતું બનાવાય, આમાં કયું બનાવાય? ઉપજ ખર્ચ ખાતું. આગળ વેપારી સંસ્થાનું પરિણામ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ દેખાડે છે. અને આ શું પરિણામ દેખાડે છે? કે ઉપજનો ખર્ચ કરતા વધારો. હવે આ સમજી લો એટલે માથાથી ન જાય. ઉપજનો ખર્ચ કરતા વધારો, ખર્ચા કરતા ઉપજ વધારે છે. એટલે જાવક કરતા આવક કેવી છે? વધારે. અથવા
ખર્ચનો ઉપજ કરતા વધારો એટલે ખર્ચો વધારે થયો. કોના કરતા વધારે થયો? ઉપજ કરતા. એટલે એકચ્યુઅલી આ તો આપણો જે છે ઉપજનો ખર્ચ કરતા વધારો એ નફો થયો. ખર્ચનો ઉપજ કરતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વધારો એ આપણી શું થઈ? ખોટ આપણી ભાષામાં. હાલો આગળ. આવકનું માધ્યમ. વેપારી સંસ્થાની મુખ્ય આવક વેચાણની હોય છે. અને કેની આવક હોય છે? વેચાણની. આને કેની આવક હોય છે? તો કે બિન વેપારી મુખ્ય આવક માધ્યમ સભ્યનું લવાજમ. હરેક જમાતમાં લવાજમ આવે. વર્ષે લવાજમ ભરવાનું હોય તમારી જ્ઞાતિમાં. એ એક સંસ્થા છે, આપણે લવાજમ ભરવાનું આવે. પછી તમે ન્યૂઝપેપર લીધું હોય તો એમાંય લવાજમ આવે. તો દર વર્ષે તમારે જે મેમ્બરશિપ ફી ભરવી પડે એને કહેવાય લવાજમ. બરાબર. પ્રવેશ ફી. તમારે કોઈ જગ્યાએ કોઈ સંસ્થામાં જોડાવું તો ભાઈ એડમિશન ફી આપવી પડે, પ્રવેશ ફી આપવી પડે. એ માઇનર હોય એમ. બરાબર. દાન. લોકો એને દાન આપે, ડોનેશન આપે કે જેથી સંસ્થા હાલે. બરાબર. એ મુખ્ય પ્રવૃત્તિમાંથી મળતી આવકો છે. ઓકે. હવે આનો વાર્ષિક હિસાબ કઈ રીતે તૈયાર થાય? તો કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આપણે ત્રણેય ખાતા બનાવ્યા ને હમણાં. બરાબર ને? વાર્ષિક હિસાબના દાખલામાં. આમાં શું આવે? તો કે આમાં બે વસ્તુ જ બને. ઉપજ ખર્ચ ખાતું બને, બીજું શું બને? પાકું સરવૈયું. બરાબર. રોકડ સિલક જાણવા માટે રોકડ વ્યવહાર, રોકડ આવક જેવા ખાતું તૈયાર કરવામાં આવે છે. એ કદાચ ક્યારેક કી બનાવવામાં આવે. પછી મૂડી અને મૂડી ભંડોળ. વેપારી સંસ્થામાં મિલકત દેવા બાદ કરતા તફાવતની રકમને મૂડી કહેવાય. આ બાજુ મિલકત છે, એમાંથી જે દેવા માઇનસ કરો એટલે જે વધે એ આપણી શું થાય? મૂડી છે. અહીંયા બિન વેપારી સંસ્થામાં મિલકત દેવા બાદ કરતા તફાવતની રકમને મૂડી ભંડોળ કે કાયમી ફંડ કહેવાય છે. ટૂંકમાં આપણી મિલકત છે. મારી આ સંસ્થા છે, 10 લાખ રૂપિયાનું બિલ્ડિંગ છે, એ આપણી મિલકત થઈ ગઈ. જે કાંઈ પણ દેવું છે એ દેવું માઇનસ કરો, જે વધ્યું એ મારી શું થઈ ગયું? મૂડી ભંડોળ થઈ ગયું. રોકડ વ્યવહાર. વેપારી સંસ્થામાં રોકડ લેવડ દેવડના વ્યવહાર રજૂ કરવામાં રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે. અને આને રોકડ વ્યવહાર, રોકડ લેવડ દેવડ માટે કયું તૈયાર કરવામાં આવે છે? આવક જાવક ખાતું તૈયાર કરવામાં આવે છે. વાર્તા થઈ ગઈ પૂરી. આ 3 માર્ક્સનો તફાવત આપણને પૂછાય. હવે મહેસૂલી આવક કોને કહેવાય? મૂડી આવક કોને કહેવાય? હારવાર સમજતા જેથી આગળ તમને વાંધો ન આવે. જે આવક સંસ્થાને વારંવાર કે નિયત રીતે મળતી ન હોય, તેમજ આવકનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળવાનો હોય તેને મૂડી આવક કહેવાય છે. મૂડી આવક એટલે શું? સમજો. જે આવક આ પાછું અહીંયા અડાઈ ગયું. જે આવક સંસ્થાને વારંવાર કે નિયત રીતે મળતી ન હોય, જે વારંવાર નથી મળતી. બીજી વસ્તુ, તેમજ જે આવકનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળવાનો હોય. એની આવક મળી, એનો લાભ કેટલા સમય સુધી મળે? હવે દાખલા તરીકે સમજીએ તો સમજાય. દાખલા તરીકે ખાસ હેતુ માટે દાન. તમારી સંસ્થા છે, એક અમેરિકાથી ભાઈ આવ્યા, તમારી સંસ્થામાં જોયું, ગમ્યું તો એ 10 લાખ રૂપિયાનું દાન કરી દીધું. તો હું દર વર્ષે 10 લાખ મોકલશે? નહીં. એ 10 લાખ કેટલી વખત આપશે? એક વાર. વધીને તમે બીજી વાર ફોન કર્યો તો કદાચ બીજી વાર મળે, 1 અથવા 2 વાર. પણ આ 10 લાખ તમારે એક દિવસમાં વાપરી જવાનું છે? ના ના. તો કે ભાઈ આવક જે છે વારંવાર નથી મળવાની, પણ આવકનો લાભ કયા સમય સુધી છે? લાંબા સમય માટે છે. તો આ દાન જે છે એ આપણી થઈ ગઈ. બરાબર. પછી મળેલ વારસો. કે આપણને વારસો આપી દીધો. એક ગઢા દાદા હતા, 80 વર્ષની ઉંમર થઈ, આપણી સંસ્થાની બાજુમાં એનું ઘર હતું, વર્ષોથી આપણી બાજુમાં રહેતા. એટલે એમ કીધું કે ભાઈ હું ગુજરું, મારી આગળ પાછળ કોઈ નથી, હું લખીને જાઉં છું, હું ગુજરું પછી આ મકાન તમારું. એ મળેલ શું થઈ ગયો? આપણો એક પ્રકારનો વારસો થઈ ગયો. એ લાંબા સમય માટે છે, જે વારા ઘડી આપણને મળવાનું નથી. આજીવન સભ્ય પદનું આજીવન લવાજમ. હવે દાખલા તરીકે ભાવનગરની અંદર અને બધા મોટા સિટીમાં ક્લબ હોય, જેમ કે અહીંયા ભાવનગરમાં ઇસ્કોન ક્લબ છે, ઇસ્કોન. તો ઇસ્કોન ની અંદર તમે 3 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયા ભરો ને એટલે તમને એનું સભ્ય પદ મળે, એના મેમ્બર બનો. પણ એ આજીવન હોય, લાઈફ ટાઈમ હોય. તમે જયારે ન્યાતા સભ્ય મટી જાવ, જયારે સભ્ય તમે એમ કહો કે હવે મારે સભ્ય તરીકે નથી રહેવું, ત્યારે પૈસા પાછા મળી જાય. આવું હોય, ડિપોઝિટ તરીકે હોય. તો એ આજીવન એક જ વખત ભરેલું છે. પછી છે સખાવત. કોકે આપણને સખાવત કરી એટલે દાન આપ્યું એક જાતનું.
હાલો પછી લીધેલ વગેરે લોન સખાવત પછી લીધેલ લોન. ઓકે, લીધેલ લોન એટલે વારા ઘડી આપણે લેવા નથી ભાઈ, લોન ના પૈસા પાછા હપ્તા તો આપણે શું કરવા પડશે? ચૂકવવા પડશે. હવે હું કીધું બિન વેપારી સંસ્થા મળેલ ધિરાણ સિવાય મૂડી આવક જેવી કે દાન, વારસો મૂડીકૃત કરવામાં આવે છે, એટલે કે મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. એટલે આ બધું જે આપણને મળ્યું એ બધું આપણે કેમાં પ્લસ કરશું? આપણી મૂડીમાં પ્લસ કરતા હશું એટલે મૂડીકૃત થશે. બરાબર. વધુમાં ઇનામી ફંડ, બાંધકામ ફંડ વગેરે પાકા સર્વેની જવાબદારી બાજુ મૂડી ભંડોળથી અલગ દર્શાવવામાં આવે છે. ઓકે, મહેસૂલી આવક. આવક શું હતી? તો કે ભાઈ સતત ન મળતી હોય, ક્યારેક મળતી હોય, એને કહેવાય મૂડી આવક. મહેસૂલી આવક તો તમને ખબર છે રાજા મહારાજા દર વર્ષે મહેસૂલ ઉઘરાવતા. ખેતીમાં ઉગાડ્યું, ઈ તમારી ખેતીમાં જે કઈ ઉગ્યું એ પૈસા આપણે કોને દેવાના હોય? મીન્સ કે એમાંથી ઘઉં કે જે કઈ અનાજ ઉગાડ્યું એ દો અથવા પૈસા આપો, એ રાજા મહારાજાને દેવું પડતું. તો એને કહેવાય મહેસૂલ. દુગના લગામ લૂંગા. મહેસૂલ અંગ્રેજો આપણી પાસે બહુ લેતા. લગાન મૂવી જેવું કે નહીં? બરાબર ને? તો મહેસૂલી આવક. મહેસૂલી આવક એટલે જે આવક સંસ્થાને નિયમિત રીતે મળે, દર વર્ષે મળે. મહેસૂલ જે હતું એ દર વર્ષે સરકારને દેવું પડતું, રાજાને દેવું પડતું. અને અત્યારે આપણે આમ તો મહેસૂલ દઈએ જ છીએ, પણ એને કહીએ ઇન્કમ ટેક્સ. રૂપિયાનું બાલાજીનું વેફરનું પેકેટ તમે ખરીદ્યું, તેમાં લખ્યું હોય ઇન્ક્લુડ ઓલ ટેક્સ. એટલે 5 રૂપિયા તમે જે બાલાજી વેફર વાળાને આપો છો ઈ ટેક્સના પૈસાની અંદર આવી ગયા. સર બાલાજી વેફર વાળો આપણા વતી ટેક્સ ભરશે. તમે એક 3 રૂપિયાની એસએસ ની પેન ખરીદો તો એની અંદર ટેક્સ તમે ભરો છો. તમે 1 રૂપિયા વાળી ચોકલેટ ખાવ છો તો એમાંય તે ઓલરેડી તમે ટેક્સ આપો છો. એટલે તમે બધાય તે ટેક્સ પેયર તો છો જ તે. તમે બધા જેટલા લોકો ખરીદી કરે ને એ બધા ટેક્સ આપે છે. પેટ્રોલ ભરાવા ગયા, તમે ટેક્સ આપ્યો. સમજલા કે નહીં સમજલા? એટલે બકુડાવ આ ટેક્સ તો તમે ભરો ને ભરો જ છો. હાલો આગળ. તો નિયમિત મળતી હોય એટલે શું થાય? દર વર્ષે દર મહિને જે મળતી હોય એને કેવી આવક કહેવાય? મહેસૂલી આવક કહેવાય. દાખલા તરીકે વાર્ષિક લેવા જેમ ફી, રોકાણ પરનું વ્યાજ, પસ્તીનું વેચાણ, મનોરંજન કાર્યક્રમની આવક, રમત ગમતના મેદાનમાં ભાડાની આવક, પછી હોલનું ભાડું, પછી શું છે ભાઈ લોક્સ ભાડું, સભ્યોની કિંમત વગેરે. હાલ આગળ. મૂડી આવક ને મહેસૂલી આવકનું તફાવત તમે જોઈ લીધો. હવે એવી રીતના મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. જે ખર્ચ દર મહિને દર વર્ષે થતો હોય એને શું કહેવાય? મહેસૂલી ખર્ચ કહેવાય. મૂડી ખર્ચ તો કે એક વખત તમે મકાન ખરીદ્યું તો એ તમારું મૂડી ખર્ચ થયું, તમારે કઈ વારા ઘડીએ નથી કરવાનું. બરાબર? ઓકે, તો હવે વૈયા જઈએ દાખલા તરફ. તમને થોડો ખ્યાલ આવી ગયો હશે. હાલો જુઓ. હવે જો આ જે છે ને આવક જાવક ખાતાનો નમૂનો આપણને આપ્યો. આવું આવક જાવક ખાતું હોય. એક બાજુ બધી આવક હોય, ઉધાર બાજુ આવે ઉધાર, જાય જમા, એટલે જાવક છે એ જમા બાજુ થઈ. બરાબર છે? જેટલા પૈસા આવે છે એ બધા અહીંયા લખવાના, જેટલા પૈસા જાય છે એ બધા ક્યાં લખવાના? અહીંયા. વાર્તા થાય પૂરી. તો કેવો દાખલો પૂછાય? તો કે જો આવો દાખલો પૂછાય 6 માર્ક્સનો. આ પેલા થિયરી. હવે આપણે આવ્યા સમ ઉપર. બહુ ઈઝી દાખલો છે. રોકડા માર્ક છે. 6 માંથી 6.5 માર્ક્સ આવે એટલું હેલું છે. 6 માંથી કેટલા આવે? 6.5. એ અડધો વધારે આપીને જાય જો તમે વ્યવસ્થિત કરો તો. હું છે શ્રેય કલ્પની નીચેની માહિતી પરથી 31/3/2014 ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું તૈયાર કરો. આપણને આપી રોકડ શિલ્લક કેટલી છે ભાઈ? 1/4/2013 ના રોજ આ 31/3/2014 પૂરું થાય તો શરૂ ક્યારે થાય? 1/4/13. ક્યારે શરૂ થાય? હલો, ક્યારે શરૂ થાય? 1/4/13. એટલે કે વર્ષની શરૂઆતમાં આપણી આગળ 30,000 રૂપિયા પડ્યા હતા. આપણી આગળ કેટલા પડ્યા હતા? 30,000. બેંક શિલ્લક એટલે વર્ષની શરૂઆતમાં આપણા બેંક ખાતામાં કેટલા પડ્યા હતા ભાઈ? 40,000 રૂપિયા. પ્રવેશ ફી તો આપણને પૈસા મળ્યા. કેટલા પ્રવેશ ફી ના પૈસા મળ્યા? આવક થઈ કે જાવક થાય? આવક. તો એ આપણે હાલો ગોઠવતા જ જઈએ. પેલા તો બાકી આગળ લાવ્યા. શરૂઆતની શિલ્લક લખવાની. કઈ લખવાની? શરૂઆતની શિલ્લક. તો રોકડ શિલ્લક કેટલી હતી? તો કે ભાઈ 30,000. બેંક શિલ્લક કેટલી હતી? તો કે 40,000. હવે પ્રવેશ ફી તો આપણી પાસે પૈસા આવ્યા ને? આવ્યા એટલે કઈ બાજુ લખવાના? ઉધાર બાજુ. કેટલા રૂપિયા લખવાના? 15,000. હાલો એના પછી શું છે ભાઈ? સભ્ય ફી 2013-14 ની આપણને મળી. આ 13-14 ની કેટલી મળી ભાઈ આપણને? 3500. તો એ આવ્યા ને પૈસા? આવે એટલે કઈ બાજુ આવે? આવક બાજુ.
અને આ 14-15 ના આપણને એડવાન્સમાં મળ્યા, અગાઉથી મળ્યા. કેટલા મળ્યા? 4,000. ટોટલ આપણી ઇન્કમ કેટલી થાય? 39,000. તો 39,000 રૂપિયા જો અહીંયા લખ્યા. આવક છે એટલે 35 ને 4 39. હા કે ના? હાલો એના પછી હવે ફર્નિચર ખરીદી કર્યું તો રોકડ આવે, મીન્સ કે પૈસા આવે કે જાય? ફર્નિચર ખરીદ્યું તો આવે કે જાય? જાય. તો કઈ બાજુ? આવક બાજુ કે જાવક બાજુ? તો ફર્નિચર જાવક બાજુ હશે, બરાબર. હમણાં જોશું. પુસ્તકોનો ખરીદી આવક કે જાવક? તો આ કઈ હું અહીંયા બધું લખતો જાઉં, બરાબર. પછી આપણે જોઈ લેશું બધું. આ છે જાવક, આ આપણી શું છે? જાવક. પછી સાધનોની ખરીદી આવક કે જાવક? જાવક. એટલે કઈ બાજુ આવશે? જમા બાજુ. વર્તમાન પત્ર એટલે સમાચાર પત્ર છાપું, એનું લવાજમ એ તો ભરવાનું હોય ને. તો આવક કે જાવક? જાવક. પછી ભાષણોની આવક, કઈ ભાષણોની આવક લખી તો પૈસા આવ્યા કે ગયા? આવ્યા. તો આપણે 1 2 3 4 વસ્તુ આપણે ગોતી આવીએ જાવકમાં. તો હાલો જો 1 2 4 વસ્તુ. ફર્નિચરની ખરીદી, પુસ્તકોની ખરીદી, સાધનો અને વર્તમાન પત્રકનું લવાજમ. ભાષણ આપવાની આવક એટલે મારી જેમ સ્પીચ દેવાની આદત હતી તો એની આવક થાય. તો જો અહીંયા ભાષણ આપવાની આવક આવી કે નહીં? તો કઈ નહીં, આવે એ બધું ઉધાર બાજુ જાય, જમા બાજુ 6 માર્ક રોકડા છે, ઠુલિયા જેવું ચેપ્ટર છે. બોલો આમાં શું અઘરું છે? કઈ અઘરું છે? આગળ અઘરું નથી, આખું ચેપ્ટર આમ જ છે. હાલો એના પછી શું કીધું ભાઈ? આજીવન સભ્યની ફી. આજીવન તો આપણી આવક થઈ કે જાવક થાય? આજીવન સભ્યની ફી મળે. ડોહા આપણે આપવાની થોડી હોય. તું સંસ્થા કરતો હોય તો કોઈક લાઈફ ટાઈમ તારી આગળ સભ્ય લે, તેની એક આરે ફી તું 11,000 રૂપિયા લઈ લે છો, તો આપણી શું થાય? આવક થાય. તો અહીંયા જો આજીવન સભ્ય ફીસ. એના પછી હાલ બકા, મનોરંજન કાર્યક્રમનો ફાળો, એ આવક કહેવાય આપણી. શું કહેવાય? કેમ? કારણ કે તમે કાર્યક્રમ ગોઠવ્યો, તમારી સંસ્થા હતી, તેમાં ફાળો મળ્યો. ફાળો મળ્યો એટલે આપણી શું થાય? આવક થઈ. ડન છે? હાલો પછી એક આરે લખી જ નાખશું, આવક જાવક એક આરે. પછી પાછળ જોઈ લઉં. દાન. દાન આપણને મળ્યું, આપણી સંસ્થા છે એટલે આપણે કોઈને દાન આપવા ન જઈએ, આપણે દાન લાવો અહીંયા તો, હે ને? એટલે આવક થઈ આપણી. તો અહીંયા લખું છું આવક. હાલો ભાઈ, પેવેલિયન માટે દાન, પેવેલિયન બનાવવા માટે દાન મળ્યું. આવક કે જાવક? આવક. પગાર આવક નો હોય. આપણી સંસ્થા છે, પગાર તો ડોહો માણા કામે રહ્યા હોય ને આપણે આવું આપવો પડે, એટલે શું થઈ ગયું? જાવક. પસ્તીનું વેચાણ કર્યું, પસ્તીનું વેચાણ આવક. પસ્તીનું વેચાણ. મનોરંજન કાર્યક્રમનો ખર્ચ જાવક. વીજળી બિલ આવક. બોલ્યું તો મારી જો. હા, વેચાણ કર્યું એટલે આવક તો ખરી. કેટલા રૂપિયાની આવક થઈ? 4400. પણ એ ફર્નિચરની ચોપડે કિંમત કેટલી હતી? 7,000 માંથી 4400 આવ્યા. આગળ જોશો એને કઈ હમણાં પાકા સેવામાં થાય, અહીંયા જોઈએ ન થાય. પેવેલિયનના બાંધકામનો ખર્ચ કેટલો? બાંધકામ થયો 28,000. આવક કે જાવક? જાવક. અને છેલ્લે રોકડ શિલક 31/3/2014. તો શરૂઆતની શિલક ઉધાર બાજુ અને આખરની શિલક ક્યાં આવે? જમા બાજુ. કેટલી છે? 23,200. એટલે જો અહીંયા હશે 23,200. કોઈને કઈ વાંધો? ડન છે? ઓકે. હવે ઓલું કઈ ગયું ભાઈ આપણું ફર્નિચરનું વેચાણ 4400 આવી ગયું ને? ડન છે. અહીંયા આવી ગયું પગાર, મનોરંજન, કઈ બાકી નથી રહેતું ને ભાઈ? ઓકે. હવે આગળ વધીએ. હવે શું કરવાનું? તો કે ભાઈ જેટલી આપણી આવક હતી એ બધાને સરવાળો કરવાનો. આ બધાને શું કરવાનો? સરવાળો. કેટલો સરવાળો થયો? 2,20,300. એ 2,20,300 મૂકવાના. આ 2,20,300 માંથી આપણે 9,000, 8,000, 55,000, 2,500, 600, 23,900, 26,600, 7600 ને 28,000 અને 23,200 બધા માઇનસ કરવાના. અને જે પૈસા વધ્યા એને કહેવાય બેંક શિલક. કેમ બેંક શિલક કહેવાય? તો આપણી આગળ બે વસ્તુ હતી. એક હતું રોકડ શિલક ને એક કઈ વસ્તુ હતું? બેંક શિલક. રોકડા કેટલા પડ્યા એ આપણને કહી દીધું. રોકડા કેટલા છે? 23,200. તો હવે જે તફાવતની રકમ મળશે એ કઈ રકમ મળશે? બેંકની. તો બેંકમાં આપણી આગળ 30,500 પડ્યા. અહીંયા દાખલો પૂરો થઈ ગયો. 6 માર્ક આવી ગયા રોકડા. બોલો આમાં શું અઘરું છે? જેટલી આવક છે બધી ઉધાર બાજુ, જેટલી જાવક છે એ બધી જમા બાજુ. આ ટોટલ અહીંયા કર્યો, બધું માઇનસ કર્યું, વૈધું લખી નાખ્યું. બેંક શિલક. વાર્તા થઈ ગઈ પૂરી. આ દાખલો તમારે 7 માર્ક્સનો બોર્ડ એક્ઝામમાં, કોલેજની એક્ઝામમાં FY માં અને 6 માર્ક્સનો 12મા ધોરણની વાર્ષિક 11મા ધોરણની
વાર્ષિક એક્ઝામમાં પૂછાશે. ડન થઈ ગયો? હાલો કરો ફટાફટ આ દાખલો. કાલે આપણે સ્વાધ્યાયનો દાખલો ઉપાડશું. આવતીકાલે આપણે દાખલા શરૂ કરશું. હોલનું ભાડું બાકી રહી ગયું. હા, હોલનું ભાડું બાકી રહી ગયું ને તો એ કરી નાખજો. એ આપણી જાવક થઈ ગઈ ભાઈ. હોલનું ભાડું ચૂકવ્યું કે હોલનું ભાડું મળ્યું જોવું પડશે. કાર્યક્રમ કર્યો હોય તો હોલ રાખ્યો હોય ને ક્યાં છે? હા, હોલનું ભાડું 6000 એ બાકી રહી ગયું હતું ભાઈ. હોલનું ભાડું જો અહીંયા મળ્યું કીધું હોત તો આવક થાત ને ચૂકવ્યું એવું કીધું છે એટલે આપણી શું થાય? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.